બનાસકાંઠામાં મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ થઈ રહ્યું છે ને તેનો મોટો વિવાદ હાલ ઉઠવા પામ્યો છે। બનાસકાંઠાના 9 તાલુકામાં મધ્યાહન ભોજન યોજના ચાલુ છે। વર્ષોથી ચાલતી આ યોજનામાં હવે ખાનગી એનજીઓની ઘૂસણખોરી થઈ રહી છે ને તે રીતે સંચાલકોના જે રોજીરોટી છે છીનવાનો ભય ઊભો થયો છે। જે રીતે ઇનપુટ મળી રહ્યા છે તે રીતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ નાયબ કલેક્ટરોને જમીન સંપાદન કરવા માટે ખાસ કરીને જે રસોડા છે તે માટેની સેટેલાઇટ જે મોટું રસોડું હશે ને તે રસોડામાં તમામ જે તાલુકાઓ છે નજીકના તાલુકામાં મધ્યાહન ભોજનનો જે ખોરાક છે જે ભોજન છે તે તૈયાર થઈ જઈ શકે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ એનજીઓ કોણ હશે તે બાબત હજી ક્લિયર થયું નથી। જો કે જે રીતે ઇનપુટ મળી રહ્યા છે તે મોટા ગજાના નેતાના ઇશારે આ કામ થઈ રહ્યું છે અને તે રીતે મિહિર પટેલ જિલ્લા કલેક્ટર અને તેમની ટીમો રસોડા માટેની જમીન સંપાદન માટે તમામ નાયબ કલેક્ટરોને પત્ર વ્યવહાર પણ કરી ચૂકી છે। તે રીતે અધિકૃત રીતે સાબિત થયું છે કે મધ્યાહન ભોજન યોજના અને એનજીઓને સોંપવામાં આવી રહી છે। જો આવું થાય તો અંદાજિત 7,000થી વધુ જે રસોઈયા મદદનીશ અને કૂક છે તેઓની રોજીરોટી છીનવાઈ જવાનો ડર ઊભો થયો છે। બનાસકાંઠા સરહદી વિસ્તાર છે અને મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ ત્યારે મૂળભૂત તેનો ઉદ્દેશ હતો કે દરેક શાળામાં જ રસોડું થાય। ઉદ્દેશ એ પણ હતો કે શાળામાં તાજું બાળકોને ભોજન મળે। ત્યારે સેન્ટ્રલાઇઝેશન જે રસોડાનો જે નવો આયામ છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને સરકાર દ્વારા જે હાલ આ જે બહાર પાડવામાં આવી છે જમીન સંપાદન માટેના પરિપત્રો બહાર પાડ્યા છે અને જમીન સંપાદન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે જે મૂળભૂત ઉદ્દેશ છે તે માર્યો જશે તેવું સંચાલકોનું કહેવું છે। આજે ડીસા ખાતે ધાનેરા ખાતે તેમજ તમામ તાલુકા મથકોએ મધ્યાહન ભોજનના સંચાલકોએ બેઠકોનો દોર યોજ્યો હતો અને તેઓને રોજીરોટી છીનવાઈ રહી છે એનજીઓને આપવામાં આવશે તેઓને વર્ષોથી દાયકાઓથી અનેક સંચાલકો કામ કરતા તેઓને નુકસાન થશે તે ભાવ સાથે આ બેઠક યોજવામાં આવી। તેને બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું કે આ નિર્ણય સામે તેઓ ન્યાયની અદાલતના દ્વાર ખખડાવશે। શું કહી રહ્યા છે સંચાલકો આવો જોઈએ। મધ્યાહન ભોજન સંચાલિકા રેખાબેન રણજીતસિંહ રોહિણી ચેરવાડા મધ્યાહન ભોજન ચલાવવા 30 વર્ષથી મારા મિસ્ટરને પેરાલિસિસ થયું। હવે સરકાર એમ કહે છે કે એનજીઓમાં જશે તો અમે શું કરીશું? અમારે ઘરે કોઈ બીજું કમાવાવાળું નહીં। મારો બાબો હાલ હોટલમાં નોકરી કરે છે તો અમે કરીશું શું? તો મહેરબાની સરકારને મહેરબાની છે કે ભાઈ અમારું મધ્યાહન આવી રીતે ચાલે અને જો નહીં એનજીઓમાં જશે તો અમે અંતિમ શ્વાસ સુધી લડવા કે તો મરીશું પણ અમારો ન્યાય અમે નહીં છોડો। હું 10 વર્ષથી સંચાલકમાં નોકરી કરું છું મધ્યાહન ભોજન યોજનામાં। આ જે અમારી રોજીરોટી છીનવામાં આવે છે એ અમને બિલકુલ મંજૂર નથી કેમ કે જે અમારો જે સહારો છે એ એમડીએમ મધ્યાહન ભોજન યોજના જ છે। આ જો યોજના અમારી બંધ થઈ જશે તો અમે ક્યાં જઈશું? અમે છેલ્લે શ્વાસ સુધી આ લડવા તૈયાર છીએ। એના માટે અમારે જ્યાં જવું પડશે ત્યાં અમે જઈશું। અમે ખાલી 500 રૂપિયામાં અમે નોકરી કરેલી છે ને હવે તમે આ રીતે એનજીઓમાં જવા દો છો એ અમને મંજૂર નથી। હવે આજની મિટિંગ એવી છે કે આપણા જિલ્લામાં કાગળ આવી ગયા છે સેન્ટ્રલાઇઝ એમ કે રસોડાની જમીનની ફાળવણી છે તો અમારો એવો વિરોધ છે કે આ અમારા કેન્દ્રો એનજીઓમાં જાય નહીં તે માટેનો આ સખત વિરોધ છે। તો મોટું ઉગ્ર આંદોલન થશે અને અમે બધા ગાંધીનગર ચિંધ્યા માર્ગે જશું અને હાઈકોર્ટનો પણ સહારો લઈશું। સર આજના આપણા માધ્યમથી હું જણાવવા માગું છું કે સરકારશ્રીના જે 2019ના પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારનો નિયમ હતો એ પ્રમાણે કે ભાઈ સ્થાનિક જગ્યાએ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની અંદર તાજી રસોઈ બને અને બાળકોને ગરમા ગરમ ભોજન બને એ બાબતનો ઉદ્દેશ હતો। અમારું લડ સાહેબ એટલે આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે ભાઈ આ જે સેન્ટ્રલાઇઝ રસોડું બનાવી અને બાળકોને પીરસવામાં આવે તો જે સેન્ટ્રલાઇઝ રસોડાથી કેન્દ્ર 40 કિલોમીટરની રેન્જમાં આવે છે એટલે એ બંધ રહેવું જોઈએ અને શાળા કક્ષાએ સ્થાનિક જગ્યાએ ગરમ તાજો બાળકોને ખોરાક મળવો જોઈએ એ કહેવા માગું।